વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે વ્રત ઉપવાસ માટે ફરાળી સેવ કે મમરી બનાવીશું. કોઈપણ જાતની કડાકૂટ વગર એકદમ આસાનીથી સોડા કે પાપડ ખારના ઉપયોગ વગર 4 ગણી ફૂલવાવાળી દૂધ જેવી સફેદ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી આ સેવને બનાવીશું. એ સ્વાદમાં એટલી ટેસ્ટી લાગે છે કે તમને ખ્યાલ પણ નથી આવતો કે આ ફરાળી છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ કે નાના બાળકો અને દાંત વગરના વડીલો પણ ખાઈ શકે. તમે તેનો ક્રિસ્પનેસનો અવાજ સાંભળી શકો છો. ફરાળી પાપડના વ્યુઅર્સની ડિમાન્ડ ઉપરથી આપણે આજનો આ વિડીયો બનાવીએ છીએ. તો એકદમ યુનિક, ટેસ્ટી અને બનાવવામાં એકદમ સહેલી એવી આ રેસીપીને બનાવવાનું શરૂ કરીએ. ફરાળી સેવ બનાવવા માટે અહીંયા મેં સામો લીધો છે. 1 કપ સામો લીધો છે. વ્રત ઉપવાસમાં જે સામાનો ઉપયોગ કરતા હોય તે લેવાનો છે. તેની સાથે 1/4 કપ જેટલા સાબુદાણા લીધા છે. સામો હોય તેના કરતાં ચોથા ભાગના સાબુદાણા લેવાના. સાબુદાણાની ખીચડી બનાવવા માટે જે મીડિયમ સાઇઝના સાબુદાણાનો ઉપયોગ કરીએ છીએ તે જ લીધા છે. સામા અને સાબુદાણાને 2 થી 3 પાણીએથી બરાબર રીતે ધોઈ અને 18 થી 20 કલાક પહેલાં પલાળી દીધા હતા. અહીંયા તમે જોઈ શકો છો સામો સરસ રીતે પલળી ગયો છે. 8 થી 10 કલાક જેટલો ટાઈમ થઈ જાય એટલે સામામાં જે પાણી એડ કરેલું હોય તેને કાઢી અને બીજું પાણી એડ કરી અને રાખવાનું. નહીંતર પાણીમાંથી એક સ્મેલ આવશે જે પસંદ નહીં આવે. અહીંયા તમે સામો જુઓ તો હાથેથી આ રીતે પ્રેસ કરો તો ઇઝીલી મેશ થઈ જાય એવો પલળી જવો જોઈએ. એટલે મિનિમમ તેને 18 થી 20 કલાક માટે પલાળવું જરૂરી છે. તેની સાથે સાબુદાણાને પણ 18 થી 20 કલાક પહેલાં પલાળી દીધા હતા. સાબુદાણાની ઉપર થોડું પાણી રહે તે રીતે પલાળી દેવાના. સાબુદાણાને પણ આ રીતે મેશ કરો તો ઇઝીલી મેશ થઈ જાય છે. એટલે તે પણ સરસ રીતે પલળી ગયા છે. સામાને પલાળવા માટે જે પાણી રાખેલું હતું તેને કાઢી લેવાનું. હવે એક મિક્સર જાર લઈ લેશું. તેમાં પલાળેલા સામાને એડ કરી દેવાનો. સામો સરસ રીતે પલળેલો હશે તો જ આ સેવ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે. તેની સાથે પલાળીને રાખેલા સાબુદાણા પણ એડ કરી દઈશું. સાબુદાણા પણ સરસ રીતે પલળી ગયા છે એટલે તેની ક્વોન્ટિટી કરતાં ડબલ થઈ ગયા છે. હવે જો મિક્સરમાં જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી અને આ મિક્સરને એકદમ ફાઇન પીસી લેવાનું છે. જો જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું છે. અહીંયા મેં 2 ચમચી પાણી એડ કરી અને આ મિક્સરને એકદમ સ્મૂથ પીસી લીધું છે. તમે અહીંયા જોઈ શકો છો તેમાં જરા પણ લમ્સ કે કોઈ મોટો પાર્ટ્સ નથી. આ મિક્સરને આપણે ઘાટું જ રાખવાનું છે. પતલું ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે સ્ટ્રેનર લઈ અને આ મિક્સરને ગાળી લેશું જેથી એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી મળે. અહીંયા મિક્સરને એકદમ સરસ રીતે ગાળી લીધું છે. હવે પાણીનું માપ લેવા માટે આ મિક્સરને આપણે મેજર કરી લેવાનું છે. એક બાઉલ લઈ અને તેમાં આ બેટરને એડ કરશું. આખા બાઉલમાં થોડું કેટલું બેટર ઓછું છે. હવે એ જ સાઇઝનું એક બીજું બાઉલ લઈ લેશું. આ બાઉલથી આપણે પાણીનું માપ લેશું. હવે કોઈ જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું. તેને ગેસ પર રાખી દઈશું. જે બાઉલના માપથી આપણે મિક્સર મેજર કરેલું તે બાઉલના માપથી આપણે પાણી એડ કરીશું. મિક્સર એક બાઉલ હતું એટલે આપણે અહીંયા 2 બાઉલ પાણી એડ કરીશું. મિક્સર હોય તેનાથી ડબલ પાણી એડ કરવાનું અને પાણીને એકદમ સરસ રીતે ઉકાળી લેવાનું છે. તેમાં 1 ચમચી જેટલું ફરાળી નમક એડ કરીશું. સેવ સુકાયા પછી વધારે ખારી લાગતી હોય છે એટલે ધ્યાનથી નમક ઉમેરવું. પાણી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની. પછી તૈયાર કરેલું બેટર લઈ લેવાનું. થોડું થોડું બેટર એડ કરી અને તેને પાણીમાં મિક્સ કરતું જવાનું. જો આ રીતે કરશો તો જ તમારું બેટર સરસ બનશે. તમે એમને એડ કરી અને પછી મિક્સ કરશો તો બેટરમાં લમ્સ પડી જશે. એટલે થોડું થોડું એડ કરતા જઈ તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું. અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તેને એક જ ડાયરેક્શનમાં આ રીતે સતત મિક્સ કરવાનું. અહીંયા પાણીના માપનું ખાસ ધ્યાન રાખવાનું છે. 1-2 ચમચી વધારે ઓછું હોય તો ચાલી શકે. બધું સરસ રીતે મિક્સ કરતાં તમે જોઈ શકો છો બેટરે બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને એકદમ થીક કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. આ ફરાળી સેવને બનાવવી એકદમ ઇઝી છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમને ખ્યાલ પણ નથી આવતો કે આ ફરાળી સેવ છે કે ચોખાની. મિક્સર સરસ રીતે મિક્સ થઈ જાય અને આ રીતની કન્સિસ્ટન્સી આવી જાય એટલે તેને ઢાંકી અને 2 મિનિટ માટે કૂક કરી લેવાનું. 2 મિનિટ જેટલો ટાઈમ થાય એટલે ઢાંકણ ખોલી અને ફરીવાર તેને એકવાર મિક્સ કરી લેવાનું. તમારું વાસણ જાડા તળિયાવાળું હશે તો આ મિક્સર ચીપકશે નહીં, બરાબર રીતે બનશે.
તેને આ રીતે એકવાર મિક્સ કરી અને ફરી પાછું ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેવાનું. આવી રીતે આ મિક્સરને 10 મિનિટ સુધી કૂક કરવાનું છે, જેથી તેની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ એવું બેટર તૈયાર થઈ જાય. 10 મિનિટ પછી તમને બેટર બતાવી દઉં તો તમે જુઓ અહીંયા એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે અને તમે તેનો કલર પણ જોઈ શકો છો. પહેલાં હતું તેના કરતાં ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને એકદમ થીક પણ થઈ ગયું છે. તમે ખીચું બનાવેલી હોય એવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે, એટલે આપણું બેટર છે બની અને તૈયાર થઈ ગયું છે. સેવ પાડવા માટેનું આપણું બેટર તૈયાર છે. તેને ઢાંકી અને 5 મિનિટ માટે આમ જ રાખીશું, જેથી થોડું ઠંડુ થઈ જાય અને અંદરથી ફીજી પણ જાય. સેવ બનાવવા માટે સંચો લઈ લેશું. તેમાં જે મોટા હોલવાળી જાડી સેવની બ્લેડ હોય તે લેવાની. એકદમ પતલી નાયલોન સેવની બ્લેડ હોય તેનો ઉપયોગ નથી કરવાનો. તેને મશીનમાં બરાબર રીતે સેટ કરી અને તૈયાર કરેલું બેટર એમાં ભરી દઈશું. આ સેવને સૂકવવા માટે મેં પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરેલો છે. તેને હું ઘરમાં પંખા નીચે જ સૂકવું છું. તૈયાર કરેલું બેટર બરાબર રીતે ભરી મશીનને બંધ કરી અને ઉપરથી તેને ગોળ ફેરવતા જઈ અને સેવ પાડી લેવાની છે. 2 થી 3 રાઉન્ડ ફેરવશો ત્યાં સરસ બની જશે. મિક્સર થોડું ગરમ હોય ત્યારે જ આ સેવ બનાવી લેવાની. જો ઠંડુ થશે તો તેનો શેપ બરાબર નહીં આવે, એટલે થોડું ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરી લેવી. બધા જ બેટરમાંથી મેં સેવ તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બનેલી છે. અને બાકીનો જે થોડો મશીનમાં પાર્ટ બચેલો હતો તેમાંથી મેં નાના પોપકોર્ન મૂકી દીધા છે. અહીંયા જુઓ સેવ સરસ રીતે સુકાઈ ગઈ છે. આ સેવને મેં 8 થી 10 કલાક માટે પંખા નીચે સૂકવેલી હતી અને 2 કલાક તડકે રાખેલી હતી. એકદમ દૂધ જેવી સફેદ બનેલી છે. આ સેવને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને વ્રત ઉપવાસમાં તેનો ઉપયોગ કરી શકો છો. હવે આ સેવને તળીને પણ જોઈ લઈએ કેવી બનેલી છે. તેના માટે કડાઈમાં તેલ ગરમ મૂકી દઈશું. તેલ બરાબર રીતે ગરમ થઈ જાય એટલે તેમાં સેવ એડ કરીશું. તળાતા તમે તેની સાઈઝ જુઓ એકદમ ફૂલી ગઈ છે અને દૂધ જેવી સફેદ તૈયાર થઈ છે. સોડા કે પાપડ ખારના ઉપયોગ વગર પણ હોય તેના કરતાં 4 ગણી ફૂલીને થાય છે. જોઈને તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ફરાળી મમરી છે. તેને આપણે ચોખામાંથી નહીં પણ સામામાંથી બનાવેલી છે. સુકાયેલી મમરી અને તળેલી મમરીને રાખો તો તેના કરતાં 4 ગણી ફૂલે છે. એવી સરસ બને છે. તેને આ રીતે થોડી પ્રેસ કરો તો એકદમ ભૂકો થઈ જાય એટલી અંદરથી સોફ્ટ બનેલી છે. અને તમે જોયું કે દૂધ જેવી સફેદ તો છે જ. કેટલી ક્રિસ્પી છે તેનો અવાજ તમે સાંભળી શકો છો. તો વ્રત ઉપવાસ માટે આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. તમે જુઓ અંદરથી પણ કેટલી સોફ્ટ બનેલી છે. નાના બાળકો કે દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલી સોફ્ટ છે. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. કોઈ પણ જાતની કડાકૂટ વગર આસાનીથી આ રેસીપી બનાવી શકાય છે. અને જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક આપો. તેની સાથે હાઇપનું બટન આવશે તેને પણ પ્રેસ કરો. તેમજ બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી બીજા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. આ વિડીયોને વધુને વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.